આપણા રહસ્યનો ખજાનો છુપાયેલો છે। ખાસ કરીને આપણા ઐતિહાસિક મંદિરોમાં એવા ભેદો છુપાયેલા છે કે આજ દિન સુધી વિજ્ઞાન પણ એ ભેદ ઉકેલી શક્યો નથી। કેટલાક મંદિરોમાં તો હજી સુધી ઇન્ક્વાયરી ચાલી રહી છે, પરંતુ ભક્તો જેને ચમત્કાર કહે છે, વિજ્ઞાન એ ચમત્કારના ભેદ ઉકેલવામાં નિષ્ફળ ગયો છે। આવો જ એક નવો ભેદ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં સામે આવ્યો છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રૂમલા ગામે આવેલ શિવશક્તિ રામદેવ પીરના મંદિરમાં એક રહસ્ય સામે આવ્યો છે। મંદિરમાં છેલ્લા 5 વર્ષથી ઓટોમેટિક અલૌકિક દિવ્ય જ્યોતિ પ્રગટ થાય છે। આ દિવ્ય જ્યોતિ છેલ્લા 5 વર્ષથી દર વર્ષે શ્રાવણ મહિનામાં પ્રકટ થતી હતી, પરંતુ આ વર્ષે રામદેવ પીરના નોરતાના પ્રથમ દિવસે પ્રકટ થઈ છે। દિવ્ય જ્યોત પ્રકટ થતાં વિસ્તારના લોકો દર્શન કરવા ઉમટી પડતા હોય છે। મંદિરમાં પૂજા અર્ચના કરતા આવેલ ગીતાબાની આજે મુલાકાત કરી હતી અને ગીતાબાએ દિવ્ય જ્યોત બાબતે શું કહ્યું તેમજ દર્શન કરવા આવેલા ભક્તોએ શું કહ્યું, આવો તેમને સાંભળીએ। આ સાક્ષાત્કાર છે ને સાક્ષાત્કાર બાબાનું દર્શન છે અલગ ધણીનું। ભગવાનને પ્રેરણા કરો એટલે ભગવાન સાક્ષાત પ્રગટ થતા છે। તમે કે આ દર્શન કરી કોઈ ભાગ્યશાળી હોય દર્શન કરી જાય, બધાને લાભ મળે, એક સાક્ષાત્કાર છે એ હું સત્ય બોલું છું, ખોટું નથી બોલતી, ના સુધી ખોટું બોલવાળી નથી કોઈને, પણ તમે પૂછજો કે મારી ભક્તિ શું છે। તે કોઈ દર્શન કરે ને પાવન થાય, આવું દર્શન ક્યાંય નથી। પણ કંઈક હશે પૂર્વજનો બાબા હાથે કંઈક હશે, કંઈક ભક્તિનું ગાતું, મારા સમૃદ્ધ ગુરુદેવની કઈ આશીર્વાદ, ગુરુદેવને બાબાના આશીર્વાદથી તો થતું જ નથી, એ લોકોના આશીર્વાદ હોય તો જ આ બધી થાય, ભગવાન દર્શન થાય। મારું નામ છે હંસાબેન, હું રનવેરી કલ્લા ગામથી આવી છું રામદેવ પીર બાપુના દર્શને। જાતે જ કંઈક જ્યોત? હા, એ છે તો આજે 3 સાલ થયા। બાપુની જ્યોત જે અમારા ગુરુ ખરા ને લક્ષ્મીચંદ બાપુ, એમની જ્યોત સત્ય સનાતન રૂપે દર વર્ષે એમના નોરતા હોય ભાદવરાની એકમથી, તો એ જ્યોત આવે છે, પ્રગટે છે। હા, જ્યોત પ્રગટે છે, જ્યોતિ રૂપે બાપુ આવે છે। કેટલા સમયથી આવો છો અહીંયા? 3 વર્ષ થાય। 3 વર્ષ દરમિયાન કોઈ અનુભવ થયો છે? અનુભવ બાપુના એટલા દર્શન અમને મળે છે, જ્યોતિ પાછળની જે ઈચ્છા। કયા ગામથી આવો છો તમે? રનવીર ખુરદ। તમે કેટલા વર્ષથી આવો? પહેલી વાર આવ્યા છો। કેવો અનુભવ થયો આવીને? જી, જય રામદેવજી महाराज। हमारा सनातन धर्मना श्री लक्ष्मीचंद बापू हमारा गुरु અને રામદેવજી મહારાજના પ્રગટે આજે અમે આશીર્વાદ એના પામ્યા છે। અને બીજું કે આજે જ્યોતિષી રૂપે જે દર્શન આપે છે અમને, અને એ દર્શન એની અંદર તમે ધારો કે ભાવના કરો કે શ્રદ્ધા રાખો તો એની અંદર જ્યોતિષી રૂપે સત શ્રી લક્ષ્મીચંદ બાપુ દેખાય છે અને રામદેવજી મહારાજના દર્શન થાય છે। જી, મારું નામ રાજેશભાઈ જણાભાઈ પવાર, હું રૂમલા ગામ ચેરપાડાનો રહેવાસી છું। અમારા નિશાળ ફળિયામાં રામદેવજી બાબાના જે મંદિર સોમભાઈનું આવેલું છે, તેમાં દર વર્ષે સ્વયંભૂ આ જ્યોત પ્રગટે છે। એ સાક્ષાત ભગવાન અહીં આવે છે। અમે તો માનીએ છીએ, પણ આખું ગામ લોકો બી અહીં આવે અને સાક્ષાત જ્યોતિનું દર્શન કરી ભાઈ ભક્તો સારા થાય છે। અને અમને તમારો કોઈ અનુભવ થયો હોય જેથી આ રામદેવજી બાપા બધા ભાઈ ભક્તોના અને ગામમાં સુખ દુઃખના કામો કરે એવી હું બાપાને પ્રાર્થના કરું। દાખલા તરીકે આપણે પ્રેરણા કરીએ કે બાબા કંઈક સદગુરુ લક્ષ્મીચંદ બાપુએ એકવાર સત્સંગમાં કીધું કે જો સાચા ભક્ત કોઈ હોય એને બાબા સાક્ષાત જ્યોતિ સ્વરૂપે પ્રગટ થશે। તો મેં અહીંયા બેસીને મારા સદગુરુ સમૃદ્ધ લક્ષ્મીચંદ બાપુને પ્રેરણા કરું કે બાબા રામદેવને પ્રેરણા કરું કે બાબા
આ કોણ એવો ભાગ્યશાળી છે કે તમે ગુરુનું વચન કોઈ દિવસ ખાલી જાય, મિથ્યા નહીં જાય, તો કોણ ભાગ્યશાળી છે કે એનું જ્યોતનું દર્શન થાય. તો તે સમયે એવું બાપુ જોડે મેં વાત કરતી, ભગવાન જોડે વાત કરતી, બેસીને એનું ધ્યાન કરતી. તો એક દિવસ એવો સમય એવો કે રાતના 9:15નો સમય હતો. મને આ દીવાનું જ્યોત જોવાની પેલું કે ભગવાન ત્યાં બેહેલો છે ને, તો જોત નીચે ઉતારી મૂકો કોઈ પણ કે મોટી જોત થઈ જાય, ભગવાનના કપડાં કે આમ તેમ થઈ જાય, એટલે જોત જોવા ગઈ તે જોત તો વિરામ થઈ ગઈ, હવે વાંધો નથી એમ કરીને મેં દરવાજો બંધ કર્યો ને 2 ડગલા ચાલી, એટલે મોટો ફટકડો જેવો થયો. ફટકડો જેવો અવાજ આવ્યો, ધડાકો જેવો થયો, એટલે મેં ફરી જોયું કે મંદિરમાં સાનો ફટકડો અવાજ ધડાકો થયો. એટલે ફરીને જોયું તો સાક્ષાત જ્યોત પ્રગટી હતી આ ફોટા પર છે. આ ફોટા પરની છે ત્યાં પહેલા વર્ષે પ્રગટ, એટલે ગભરાઈ ગઈ, એટલે બૂમાબૂમ કરી કે જલ્દી આવો, એ કંઈક થયું, અગ્નિ સ્વરૂપ કંઈક પ્રગટ થઈ ગયું. એટલે ગભરાઈ ગઈ, એટલે આ ગભરાઈ ગઈ એટલે તે પહેલા વર્ષની જ્યોત વિરામ થઈ ગઈ, એટલે જ્યોત સાચવી નથી. બીજા વર્ષે કેટલા વર્ષથી સ્વયંભૂ જ્યોત પ્રગટે છે? આ જે 5મું વર્ષ થયું હોય, એટલે 5 વર્ષ સળંગ દર વર્ષે. જે ફોટામાં છે તે પહેલા વર્ષનું છે? હા, પહેલા વર્ષનું છે. ત્યાર પછી દર વર્ષે બીજા વર્ષની આ સમાધિ છે, આ એના પર અંદર છે, આ તો પોસ્ટર પર મૂકેલી છે બીજા વર્ષની જ્યોત. તો બીજા વર્ષે પાછી આ જ્યોત એટલે દર વર્ષે આ જ્યોત સ્વયંભૂ પ્રગટે છે? હા, સ્વયંભૂ પ્રગટે છે. એટલે આ જ્યોત એક બીજે વર્ષે પાછું આખું મંદિર ભરલો, બધા 16 સોમવારવાળા. મેં તો કોઈક બેન હાથે વાત કરતી હતી, એટલે એક છોકરોએ જોયું કે દાદી જલ્દી દોડતી આવ, જ્યોત પડી છે, પ્રગટ થયેલી છે. એટલે જ્યોત પડી એમ કીધું, એટલે મેં ટાળું મારેલું, ટાળું ખોલીને આવીને ગભરાઈ ગઈ કે આવતા વર્ષે બુજાઈ ગયેલી, તો આપણે એને ચમચીથી ઉઠાડીને આપણે થાળીમાં લઈ લઈશું ને એને હાજરશું. જેવી જ્યોત ઉઠાવવા ગઈ એટલે ભગવાને મને પ્રેરણા કરી કે દીકરા મને ઉઠાવશો નહીં, મને જ્યાં જગ્યા પર સ્થાન છે ત્યાં સ્થાન પર રહેવા દેજો, એ તો હું દીવો થઈને બુજાઈ જઈશ. એટલે મેં ત્યાંથી ઉઠાવી નથી. પછી જેવી રીતના આને હું કે આ લોટનું હવે એને જતન કેવી રીતે કરે, કેમ કે લાદી પર છે, એનું કોળિયું નથી, જતન કેવી રીતે કરે તે મેં લોટ બાંધી. આ જ્યોત આખું વર્ષ રહી છે? આખું વર્ષ આપણે હાચવે કરી શકે, પણ જો ભગવાનનું પ્રેરણા હોય કે મને આ સમય આટલા સમય સુધી રાખજો ને પછી મને વિરામ આપી દેજો, એમ ભગવાન મને એટલે પ્રેરણા. ઓટોમેટિક પછી જ્યોત ઓલવાઈ જાય છે? હા, ઓટોમેટિક વિરામ લે. કોઈક વાર આપણે દાખલા તરીકે એની પ્રેરણા હોય કે મને 11 દિવસ જ રોકાવું છે, આપણે વધારે એને જબરજસ્તી કરે તો આપણને કોઈ ઊંઘાડી દે કાં તો કોઈની વાતમાં ભૂલાવી દે ને પછી વિરામ લઈ લે, પછી આપણે જોઈ કે હા જ્યોત તો વિરામ થઈ ગઈ. પણ ભગવાન સંકેત આપે તે પ્રમાણે થાય, દિવસે પ્રગટ થાય. એમાં રૂ પણ નથી, જો રૂ પણ ફૂલ જાતે ફૂટ્યા. તો બીજા વર્ષે મને એમ થઈ ગયું કે આ તો ફૂલ ઘણા ફૂટતા થઈ ગયા, મોટી થઈ જશે, મારું ઘી વધારે પડશે, એ મને અધીર આવેલી. હા,